હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફક્ત 5 મિનિટમાં બની જાય એવું ગાંઠિયાનું સરસ શાક બનાવશું. તો એના માટે સૌથી પહેલાં 2 પાવડા તેલ લઈ અંદર થોડું જીરું અને રાઈ એડ કરીશું અને 1 ચમચી જેટલો લસણીયો મસાલો એડ કરીશું અને એને બરાબર આવી રીતે સાંતળી લેવાનો છે. હવે તેમાં હળદર અને હિંગ પણ એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું. મસાલો બળી ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે એમાં 2 ઘૂંટડા પાણી એડ કરીશું અને રસો તૈયાર કરી લઈશું. ત્યારબાદ એમાં 1 વાટકી ખાટી છાશ એડ કરીશું. જો તમે ડાયરેક્ટ ખાટી છાશ એડ કરશો તો છાશ ફાટી જશે, એટલે થોડું પાણી એડ કરીને પછી છાશ એડ કરી દેવાની. હવે આ છાશ થોડી ઉકળવા માંડે ત્યારે તેમાં 1 વાટકી જેટલા ગાંઠિયા એડ કરી દઈશું અને આને પણ સરસ રીતે મિક્સ કરી લેવાના છે હળવા હાથે અને 1 ઉકાળો આવે ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આ ઉકળવા માંડ્યું છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને શાકને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફક્ત 5 મિનિટમાં બનતું એવું કાઠિયાવાડી ગાંઠિયાનું શાક તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે જરૂરથી બનાવજો. સાંજે ડિનરમાં ભાખરી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે.